મોરબીના જેતપરમાં ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે ને આંદોલનની વચ્ચે હવે ખેડૂતો શું કહી રહ્યા છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીના જેતપરમાં જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, એક તરફ તંત્ર દ્વારા પરિપત્ર પણ બહાર પાડી દેવામાં આવ્યો છે, જાહેરાત પણ કરી દેવામાં આવી છે અને બીજી તરફ ખેડૂતોનું આંદોલન પણ યથાવત છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે મોરબીના જે ખેડૂતો છે શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। એકવાર એમને તાળીઓથી વધાવીએ। ભાઈને વિનંતી કરી કે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપશે। જય જવાન। આજે રોજ મોરબી સિરામિક હાર્ડવેર એસોસિએશન વતી અમે સૌ 100 થી વધારે કાર સાથે અહીં જેતપર જે આપણા ખેડૂત ભાઈઓનું ઉપવાસ આંદોલન ચાલે છે એના સમર્થનમાં આજ અમે અહીં ઉપસ્થિત આ બોલવાનો બીજી વખત મને અવસર આપેલા કે આપણું આ આંદોલન છે મિત્રો, જે પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય હશે એને ખબર છે કે હવે આઈબીની નજર પણ આપણી ઉપર જ હશે। એટલે આપણા આંદોલનને તોડવા માટે જે પ્રેરક બળ હોય ને, પાછળથી શક્તિ કામ કરતી હોય, એ ચાલુ થઈ ગઈ છે। એનું આપણે કાલ જોયું, પણ એ કઈ એમાં આપણે પડવાનું નથી કે સોશિયલ મીડિયાની અંદર પણ એની ઉપર કઈ ટીકા ટિપ્પણી કરવાની નથી। આપને ભટકાવવા માટે જ આ બધા તૈયારીના ભાગરૂપે કરતા હોય, પણ એમાં આપણે ક્યાંય ધ્યાન નથી દેવાનું। આપણું ફોકસ જેમ અર્જુનને આંખ દેખાતી હતી માછલીની, એમ આપણે આપણો ધ્યેય સિદ્ધ કરવા માટે મથવાનું છે। એના માટે જેતપર છાવણીની સાથે સિરામિક હાર્ડવેર એસોસિએશન છે અને જે રોજ કોઈ આવે છે પાછળથી અમે બધા બેઠા બેઠા જે પ્રેરક બળ પૂરું પાડીએ છીએ, એમાં આપણે સોશિયલ મીડિયાની અંદર પણ થોડુંક એક્ટિવ રહેવું પડશે। બીજા નંબરની કે આપણે શેરી જાપે સોસાયટીના નાકે બેઠા હોય તો જો નેગેટિવ પોઈન્ટ આપને કહેતા હોય એને બહાર દેવાના। બધે ચાલુ હોય છે, મને ખબર છે। અત્યારથી અમારે સરપંચ એસોસિએશનનું રાજીનામું આપ્યું, પાછળથી ફોન માંડ્યા આવવા તમારે ક્યાં રાજીનામું દેવું, એ બંધ કરી દેવાનું। એને એની ભાષામાં જવાબ દઈ દીધો, અમારે શું કરવું ને અમને ખબર પડે। આટલા દી લગી તમે કીધું ને એમ માઇનર, એટલે ખોટી હલકી ખાતી નહીં રાખવાની। બાકી આ સરકાર એમ ઝૂકતી નથી, કારણ કે નેશનલ હાઈવે નો એક પ્રશ્ન છે, છેલ્લા 5 વર્ષથી હું લડું છું, મને ધાક ધમકી આવી, પૈસાનો વહીવટ, પણ જે આપણું કેમ કે આપણો જે ગોલ સિદ્ધ ન થાય ત્યાં સુધી આપણે આપણી કામ મૂકવાનું નથી। અને જેતપર ગામ જે આયોજન કરે છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે જેતપર જેવા ગામ પાસેથી આપણે બધાએ શીખવું પડે એકતા કેને કહેવાય। આટલા ગુરુ છે અને રાત દિવસ 17 દિવસથી આ આયોજન કરે છે। ગામને પણ ખૂબ ખૂબ ધન્યવાદ દેવો પડે, કારણ કે આ નાની હુની નથી। અમારા જેવા નાના જેવા ગામને તો આનામાંથી કાયમી અમે સબક લઈશું, પણ પાસેથી તમે ઇતિહાસ લખશો। એટલે જાજુ કઈ નહીં કહું, વ્યવસ્થાના ભાગરૂપે બીજા ઇલેક્ટ્રિક વાળા પણ એને પણ આપણે માઇક આપવું પડે, પરંતુ સિરામિક હાર્ડવેર એસોસિએશન વતી અમે તમને સંપૂર્ણ ટેકો જાહેર કરી છે। જ્યાં જરૂર પડે ત્યાં હાકલ મારજો, આમ તમારી હાઈલે। ખૂબ ખૂબ આભાર હાર્ડવેર એસોસિએશનનો, કારણ કે સંપૂર્ણ ટેકાની એમને જાહેરાત કરી એ બદલ ગુજરાત છાવણીઓથી આપણે એને આભાર માનીએ છીએ। હવે કોઈ ઇલેક્ટ્રિક એસોસિએશનમાંથી આવી ભાઈને વિનંતી કરી કે 2 શબ્દ કહીએ। આવો ઘરનો ડાયરો, આમાં તમ તારે કાંઈ આમાં કઈ ભૂલ થાય તો એવું કઈ છે નહીં। આ દીક્ષિતભાઈ આલા જય જવાન, જય જવાન। આ બધાને ઉપવાસ છે ભઈલા, તમે તો હટીને દાબીને આવ્યો, મારા વાલા કઈ કચકચાવીને બોલો ભઈલા। જય જવાન, જય જવાન। હમણાં 4-5 તો આપણે ભગવાનને યાદ કરી, આપણા ઈષ્ટદેવને યાદ કરી, તો
તો સૌથી પહેલા આપણા માટે આ બધા આપણા ઈષ્ટદેવ છે જે 18 દિવસથી આપણા માટે ભૂખા લડે છે. કારુ કાકા છે, સંતો છે, નેહુલભાઈ છે, એને એકવાર ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લો મિત્રો. એ અત્યારે જમતા નથી પણ આ જન્મવેદની જોઈને જન્મ કરજો. હાર્ડવેર એસોસિએશન તમારી સાથે છે. અસ્તુ, મારી વાણીને વિરામ આપું. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. બધી પ્રકારની મદદની જાહેરાત કરી પણ આપણે જરૂર નહીં પડે, કારણ કે સરકાર સામે લડવાની આ રીત આપણી સાચી, એ ખોટી નથી, એટલે આપણે જરૂર નહીં પડે. આપણે ન્યાયના રસ્તે છીએ. એ તો બધાએ થોડુંક જોયું, થોડુંક પરિણામ મળ્યું, ભલે 5-10% જે મળ્યું એ સફળતા તો થોડીક મળી છે. હજી બરોબર નથી મળી, પણ મળી છે. હા, તો આશા તો રાખી આપણે. રસ્તો આપણો સાચો છે એટલે મળશે ખરી, પણ એકતા હશે ને તો 100% મળશે. હવે બીજા કોઈ ભાઈ હોય તો કયો, આવો. ઘરનો ડાયરો હે ભાઈ, આમાં શરમાવમાં આમાં મૂકી દેવાય. નો આવે એવું કઈ ન હોય, જેટલી યાદ આવે એટલું. વિપુલભાઈ સહકાર હાર્ડવેર, આપણે વિનંતી કરી કે આવો આવો બે શબ્દ કયો. હાર્ડવેર એસોસિએશનના પ્રમુખ પણ છે, તો આપણે વિપુલભાઈને કહી. આમાં ઘરે ઘરે બધા પ્રમુખ છે. આમાં પ્રમુખ. અમે હાર્ડવેર એસોસિએશન ખેડૂત આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ અને કોઈ પણ મદદની જરૂર હોય તો અમે સંપૂર્ણ રીતે તેમની સાથે છીએ અને આ આંદોલનથી સારામાં સારા પરિણામ આવશે એવી અમને સૌને ખાતરી છે. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જવાન. ખૂબ ખૂબ આભાર સમર્થન બદલ. ગુજરાત છાવણીઓથી આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખેડૂત ખમીર વંતો છતાં જે લાચાર, સાંભળો સરકાર ખેડૂતની પુકાર. ખેડૂત ખમીરવંતો છતાં આજે લાચાર, સાંભળો સરકાર ખેડૂતની પુકાર. સાંભળો સરકાર ખેડૂતની પુકાર. જગતના તાત છીએ બિચારા બાપડા નથી, અમે હિંમતવાન છીએ, અમે લાચાર નથી. સરકાર ખેડૂતની પુકાર. સાંભળો સરકાર ખેડૂતની પુકાર. જગતના તાત છીએ બિચારા બાપડા નથી, અમે હિંમતવાન છીએ,
છીએ જગતના તાત છીએ હિંમતવાન છીએ અમે ખેડૂત છીએ સાંભળો સરકાર ખેડૂતની પુકાર સાંભળો સરકાર ખેડૂતની પુકાર જગતના તાત છીએ બિચારા બાપડા નથી અમે હિંમતવાન છીએ અમે લાચારી નથી સરકારે આપ્યો લોલીપોપ કરી મજા ખેડૂતોની ફરી હકની લડાઈ છોડશું નહીં લખીશું નવી ઇતિહાસની કડી ખેડૂત ભાઈઓ કરી મોટી મોટી વાતો સરકારે આપ્યો ફરી લોલીપોપ મોટો સાક્ષી બની અડગો છે દરેક ખેડૂત દુઃખ સહન કરે પણ ન ઝૂકશે હક માટે જીવ પણ અર્પણ કરે અચૂક જમીન આપણી ફળ આગાડીના ને ભાવ સરકાર નક્કી કરે આવો ચાલો ન્યાય કહો ખેડૂતનું દિલ નથી સળગે હાલ હું હીરજીભાઈ કામરિયાને વિનંતી કરું કે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપશે. એટલે આમાં ખો નો દિયો આવી જાવ ને ભાઈ. હવે આમાં હું ખો દઈએ ભાઈ બોલી જાવ બોલો એટલે એક એમ ન થાય કે હું બોલ્યો હું ન બોલ્યો. જય જવાન બે ચાવીને બોલવાનું છે. જય જવાન જય જવાન. આજે બોડી સંખ્યામાં ઉપવાસ છાવણીની અંદર આટલા બધા લોકો હાજર રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. આપણને અત્યારે નારો બોલ્યા ને જય જવાન અને જય કિસાન, એનો અર્થ શું? આ બેનો નારો કેમ બોલી આપણે? જય જવાન એટલે આપણી બોર્ડર ઉપર 24 કલાક આપણું રખેવાળ કરવા વાળા જવાનો, અને જય કિસાન કે જે લોકો ખેતી કરે ઈ જય જવાન જય કિસાન. કે ભારત દેશની અંદર નહીં, આ ટ્રમ્પને પણ આપણી જરૂર પડે છે. ટ્રમ્પને તો શા માટે? તો રોટી, કપડા અને મકાન, આ ત્રણ વસ્તુ કોઈ જો પૂરું પાડતું હોય તો એ ખેડૂત છે. રોટી, કપડા અને મકાન. મકાન એટલે કેમ? તો લાકડીનો અંદર લાકડાનો ઉપયોગ થાય, એ પણ ખેતીનો ભાગ છે. બરોબર? તો ખેતી વગર કોઈને પણ હાલવાનું નથી. એટલે જય જવાન જય કિસાન એ નારો આપણે એટલા માટે બોલાવી. અને અમારું આ છાવણીને હળમતિયા વતી પૂરેપૂરું સમર્થન છે. ગમે ત્યારે બોલાવશો તો અમે આવી જશું અને અમારું પૂરેપૂરું સમર્થન છે. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સમર્થન આપવા બદલ ગુજરાત છાવણી વતી. ધર્મેન્દ્રભાઈને વિનંતી કરું કે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપશે. ભારત માતા કી જય જવાન. મિત્રો, હું મોરબી હાર્ડવેર એસોસિએશન તરફથી ધર્મેન્દ્રભાઈ. મિત્રો, આપણે પહેલાની વખતમાં વાત કરી, અત્યારે જો કળિયુગમાં સૌથી મોટી શક્તિ હોય ને તો એ છે એકતા. હવે એકતા વગર કાંઈ કામ. જો સતયુગમાં જે રહેતો ને, સતયુગમાં બધા બળવાન હતા,
ત્યારે ઈ એમ કહેતા કે એકલો હોય ને તો 5-10 જણાને ટાળી દેતા. એટલે સતયુગમાં દ્વાપર યુગમાં બધા બુદ્ધિથી લડતા, પણ અત્યારે કળિયુગમાં સૌથી મિત્રો જો શક્તિશાળી હોય તો એકતા. આ એકતા ખૂબ અત્યારે કળિયુગમાં જરૂરી છે. આ તો અત્યારે આપણે ખેડૂત આના માટે જે કરવા આવ્યા છીએ બરોબર છે, પણ કોઈ પણ કાર્યમાં મિત્રો આપણે એકતા ફરજિયાત રાખવી પડશે, તો જ આ બધી તમે અહીંયા ખેડૂતોને સાંભળ્યા અને વાત સીધી જ છે કે હવે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે કે આખી બાબતને લઈને શું કરવું. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.